પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભયતા બેનું દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 15મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશેષ પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. લૂકનો ગ્રંથ 17મો અધ્યાય 26થી 37મી કલમ સુધી. ઈસુએ કહ્યું, નુઆના વખતમાં જેવું હતું તેવું જ માનવ પુત્રના આગમન વખતે પણ હશે. નુઆ વહાણમાં ચડી ગયો ત્યાં સુધી લોકો ખાતા હતા, પીતા હતા, પરણતા હતા અને પરણાવતા હતા, અને જલપ્રલય આવીને બધાનો નાશ કર્યો. લોતના વખતમાં પણ એમ જ બન્યું. લોકો ખાતા હતા, પીતા હતા, વેપાર ધંધા કરતા હતા, ખેતી કરતા હતા, ઘર બાંધતા હતા. પણ લોત સદોમથી ચાલ્યો ગયો તે દિવસે ઈશ્વરે આકાશમાંથી આગ અને ગંધક વરસાવી બધાનો નાશ કર્યો. માનવ પુત્રને પ્રગટ થવાને દિવસે પણ એમ જ થવાનું. તે દિવસે જે માણસ છાપરા ઉપર હોય અને તેનો સાર સમાન ઘરની અંદર હોય તો તેણે તે લેવા નીચે ના આવવું. તે જ પ્રમાણે જે માણસ ખેતરમાં હોય તો તેણે પણ પાછા ન આવવું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, ઉપાસના ચક્રમાં છેલ્લા અઠવાડિયા તરફ આપણે જઈ રહ્યા છીએ. પ્રભુ ઈસુ ઈશ્વરના રાજ્યના ઉપદેશ પછી છેલ્લે પ્રભુ પોતે યરુશલેમ તરફ જાય છે અને ત્યારે આ સંદેશ આપે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આ દુનિયાના લોકો હંમેશા દુન્યવી જીવન, દુન્યવી વિચાર જ કરતા હોય છે. નુઆના વખતમાં પણ ઈશ્વરે કહ્યું હતું કે આવી રીતે ઈશ્વર પોતે નિશ્ચિત નિર્ણય લીધો છે નાશ કરવા. માનવજાતના પાપ હદબાર થઈ ગયા હતા. નુઆ વહાણ બાંધતો હતો અને ત્યારે લોકો બધા મશ્કરી કરતા હતા, શું કરી રહ્યો છે? અને નુઆ એને પરિવારજોને ઈશ્વરે અદ્ભુત રીતે બચાવ્યા, બીજા બધા નાશ પામ્યા. અને લોતના સમયમાં પણ સદોમમાં આપણે જાણીએ છીએ અબ્રાહમ સદોમ માટે પ્રભુ પાસે યાચે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, ઉત્પત્તિના ગ્રંથમાં 1લો અધ્યાયમાં આપણે જાણીએ છીએ પ્રભુ ઈશ્વરે જે બનાવ્યું હતું બધું સુંદર લાગ્યું. 1લા અધ્યાયમાં 31મી કલમમાં અને ઉત્પત્તિના ગ્રંથમાં 6ઠ્ઠો અધ્યાયમાં 6ઠ્ઠી કલમમાં આપણે જોઈએ ઈશ્વરને દુઃખ થયું, કારણ માનવજાતના પાપ વધી ગયા હતા. એટલે લોતને પણ કહેવામાં આવે છે, લોત બીજા બધા લોકો પાપમય જીવન જીવતા હતા. લોતના પરિવાર પ્રભુમય જીવન જીવતા હતા. અને ઈશ્વર એને કહે છે એ પ્રમાણે એ બધું તૈયારી કરી આગળ વધે છે. પણ લોતની પત્ની પાછળ જુએ છે. આપણે જીવનમાં પાછળ શું છે એ આપણે જોવાનું જ નહીં હોય. જ્યારે આપણી પ્રયાણ આગળ હોય, ધારો કે એક ડ્રાઈવર ગાડી ચલાવતા હોય, એ તો આગળ રોડ જોઈને ચાલવાનું છે કે રેર અરીસો જોઈને, પાછળ જોઈને એ આગળ ગાડી ચલાવી નહીં શકે. અને લોતની પત્ની શું થયું? આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ આપણને ચેતવણી આપે છે. હા, ખ્રિસ્તમાં ભયતા બહેનો, નુઆના વખતમાં હોય, લોતના સમયમાં હોય, આ જમાનામાં પણ લોકો હંમેશા દુનિયા વિશે, એમના ભવિષ્ય અને એમના સંતાનોના ભવિષ્ય એક પછી એક એ જ વિચાર કરતા હોય છે. આધ્યાત્મિક જીવન માટે, આત્મા વિશે વિચાર કરવા માટે લોકો માટે સમય નથી. આ જીવન પછી હું કેવી રીતે જીવવાનો છું એ વિચાર કરવા લોકો અને સમય નથી. જેવી રીતે દરેક જમાનામાં અલગ અલગ એધાણી દ્વારા સંદેશ આપવામાં આવે છે, એ શુભ સંદેશ દ્વારા હોય, એ જે ઘટના બને હોય એવી રીતે હોય, દુનિયામાં જે બનાવ બને એના રીતે હોય. અમુક લોકોના જીવન દ્વારા આપણને ઈશ્વર હંમેશા ચેતવણી આપે છે. જેવી રીતે પ્રભુ ઈસુ પોતે યરુશલેમ જોઈ
લુકના ગ્રંથમાં 19 કલમમાં 41મી કલમમાં યરુશલેમ જોઈ ઈસુ રડી પડ્યા. ક્રિસ્માલ ભાઈતા બહેનો, પ્રભુ ઈસુને યરુશલેમ જોઈને કેટલું બધું દુઃખ થયું હશે કે આ શહેર એક પથ્થર ઉપર બીજા પથ્થર એવા નથી. એટલું ભવ્ય મંદિર, એ ઈશ્વરનું રહેઠાણ, યહોવા દેવનું રહેઠાણ, એ નાશ થવાનું છે એમ કરીને પ્રભુ ઈસુને પોતે દુઃખ લાગ્યું, રડી પડ્યા. જ્યારે એમના સૃષ્ટિ આપણે બધા આપણા પાપોના લીધે આપણે નાશ તરફ જતા હોય, પ્રભુ ઈસુને બહુ ઘણું દુઃખ થાય છે. કારણ આપણે બચાવવા માટે, આપણે મુક્ત કરવા માટે, આપણે શાશ્વત જીવન આપવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર આવ્યા હતા, સ્વર્ગ ભુવન છોડી, અને એ પાપોની સજા પોતે ભોગવી લીધી, પોતાનું જીવન આપ્યું, પોતાનું પાવન લોહી રેડ્યું હતું, જેથી કરી માનવજાત બચી શકે. એટલે આજે આ શુભ સંદેશ મને ચિંતન કરતા આપણે પણ આપણે કયા પ્રકારના જીવન જીવીએ, મને ચિંતન કરીએ. શાસ્ત્ર પાઠ આપણે જણાવે છે જેવી રીતે દરેક વ્યક્તિ કે દુનિયાનો અંત આવવાનું છે, અને પ્રભુ પોતે કહે છે હું જાઉં છું, હું પાછો આવીશ. પ્રભુ ઈસુ પાછા આવવાના છે એ ખાતરી છે. પ્રભુ ઈસુ ક્યારે આવશે કોઈને ખબર નથી, અને ક્યારે આવવાના છે ખબર ના હોય. આપણે હંમેશા જાગતા રહેવાનું છે, તૈયાર રહેવાનું છે, અને શાસ્ત્ર વચન મુજબ પ્રભુના સંતાનો તરીકે જીવવાનું છે એમ કરીને શાસ્ત્ર પાઠ આજના શુભ સંદેશ દ્વારા એક અદ્ભુત સલાહ આપણને આપે છે. હા ક્રિસ્માલ ભાઈતા બહેનો, આ શુભ સંદેશ, આ મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.